વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો વિષય છે ગુજરાતી ધોરણ 9 પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. પાઠનો પ્રકાર છે નિબંધ, ભાગ 3. લેખક છે વિનોબા ભાવે. ભાગ 1 અંતર્ગત આપણે કવિ પરિચય, લેખક પરિચય અને કથા વસ્તુની પ્રાથમિક જાણકારી મેળવવાનો પ્રયત્ન કરેલો. અને ભાગ 2 અંતર્ગત આપણે પેજ નંબર 68 ઉપર પાઠ જે છે એ શરૂઆતથી માંડીને 68માં પેજ પૂરું થાય ત્યાં સુધી આપણે પાઠ જોયો હતો. હવે પછી આપણે ભાગ 3 અંતર્ગત પેજ નંબર 69 ઉપર શરૂઆતથી આપણે આગળ જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તક તમારે સાથે રાખવાનું છે. તો હવે જુઓ, પ્રકૃતિને હર હંમેશા સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. લેખક અહીં સ્પષ્ટતા કરે છે કે પ્રકૃતિ જે છે, જન્મજાત સ્વભાવ જે છે, તો એ ભૂખ લાગી એટલે આપણે ખાવું પડે છે. આપણે એનો ત્યાગ કરી શકતા નથી, આપણે છોડી શકતા નથી. એટલે પ્રકૃતિ તો જીવનના અંત સુધી એ સ્વભાવ સાથે વણાયેલી હોય જ છે. પણ માંસાહાર છોડી શકીએ. એટલે ખાવાની જે વસ્તુઓ છે, તો કઈ વસ્તુ ખાવી અને કઈ ન ખાવી એ તો આપણા હાથની વાત છે, આપણે નક્કી કરી શકીએ એમ છીએ. એટલે પ્રાણી માત્ર પ્રત્યે દયા, કરુણા કે સહાનુભૂતિ જેવી બાબતો આપણે કેળવી શકીએ એમ છીએ. એને નુકસાન પહોંચાડવાની વાત આવે તો એના ઉપર આપણે કાબૂ રાખી શકીએ એમ છીએ. તો એ બાબત તરફ અહીં ધ્યાન દોરવાનો લેખકનો પ્રયત્ન છે. તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ. સંયમ એટલે અંકુશ. એટલે આપણે ખાવા જેવી બાબત છે તો એના ઉપર, પોતાના મન ઉપર આપણે અંકુશ રાખી શકીએ, કાબૂ રાખી શકીએ તો એ એક સારી બાબત છે. કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. એટલે જેટલો આપણે પ્રકૃતિ ઉપર કાબૂ મેળવી શકીશું એટલું આપણે ઉમદા વ્યવહાર કે વર્તન કરી શકીશું, સંસ્કૃતિની દિશામાં આપણે આગળ વધી શકીશું, એટલા આપણે ઉર્ધ્વ ગતિ પ્રાપ્ત કરી શકીશું, એમ કહેવાનો અહીં લેખકનો આશય છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે. જો લેખક અહીં સ્પષ્ટ પોતાનો મત પ્રગટ કરે છે કે કોઈ પણ માણસ હોય, તો કોઈ પણ બાબત હોય, કોઈ પણ વસ્તુ હોય, એનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરે. એમાં સારું શું છે, ખરાબ શું છે, એ બધી જ બાબતોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાનો પ્રયત્ન કરે. એટલે કહેવાનો આશય કે વૈજ્ઞાનિક વૃત્તિ જો માણસમાં એક વખત ઉદ્ભવશે તો એ માણસ જે છે એનામાં રહેલી જે વિકૃતિઓ છે તે આપોઆપ નષ્ટ પામશે, નાશ પામશે, ઓછી થતી જશે. એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કે વૈજ્ઞાનિક વૃત્તિ માણસમાં જેટલી વધશે એટલી એની વિકૃતિઓ ઓછી થવાની છે, એવો વિશ્વાસ લેખકને સ્પષ્ટ છે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. હવે જુઓ, આપણે કદાચ કોઈકને સારું લગાડવા માટે વધારે પડતો આગ્રહ કરીને વધારે પડતું ખવડાવવાનો પ્રયત્ન કરીએ, અથવા તો કોઈ પણ વ્યક્તિ પોતાની ભૂખ કરતાં પણ વધારે પડતું ખાવાનો પ્રયત્ન કરે. અક્રાંતિયું એટલે ખાવધરવું, કે ખા કર્યા કરવા છતાં પણ જે ધરાતું નથી, સતત ખા કરીએ રાખે છે, તો તેને આપણે ખાવધરું એમ પણ કહીએ છીએ, અથવા અક્રાંતિય સ્વભાવ એમ પણ કહીએ છીએ. તો આ બાબત સારી નથી. કોઈને વધારે આગ્રહ કરીને જમાડવું, વધારે પડતું ખવડાવવાનો પ્રયત્ન કરવો અથવા વધારે પડતું ખાવાનો પ્રયત્ન કરવો, તો એ બંને બાબતો યોગ્ય નથી. બંને બાબતોને વિકૃતિ ગણવી પડે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. લેખક એ બાબત તરફ પણ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે કે માણસ જે છે એને પોતાની શરીરની રચના અને પોતાની જે પાચન પ્રક્રિયા છે, તો એના વિશે કદાચ સંપૂર્ણ જ્ઞાન નથી, પૂરતી જાણકારી નથી, અને એને કારણે કદાચ આ માણસ આ પ્રકારનો વ્યવહાર કે વર્તન કરી રહ્યો છે. જ્યારે તેને શરીરનું આંતર બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ.
પણ જો માણસ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરશે, જાણકારી મેળવવાનો પ્રયત્ન કરશે, પોતાનું શારીરિક બાબતો જે છે તો એનું વૈજ્ઞાનિક રીતે જ્ઞાન મેળવવાનો પ્રયત્ન કરશે તો કદાચ આપોઆપ એ માણસને ખ્યાલ આવી જશે કે પોતે કેવો વ્યવહાર કરવાનો છે, કે પોતે જે અત્યાર સુધી જે વ્યવહાર કે વર્તન કર્યું હતું એ ઉચિત હતું કે કેમ એને ખ્યાલ આવી જશે. એટલે પોતાની શરીર રચનાનો પણ પૂરતો ખ્યાલ એને આવી જાય તો પછી આપોઆપ એ માણસ એના શરીરની જરૂરિયાત કેટલી છે, કેટલો આહાર એને લેવો જોઈએ, એ બધું જ એને સમજાઈ જવાનું છે. એટલે મૂળ વાત અહીં લેખક એ બતાવવા માગે છે કે માણસને પૂરતું જ્ઞાન હોય, પૂરતી જાણકારી હોય તો કદાચ એ યોગ્ય રીતે જ વિચારી શકે, સારી બાબતો નો વિચાર એ કરી શકે. એટલે એને ખ્યાલ આવી જ જાય કે વિકૃતિ કોને કહી શકાય અને સંસ્કૃતિ કોને ગણાવી શકાય. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. જો માણસે યોગ્ય દિશા તરફ આગળ વધવું હોય, સંસ્કૃતિને યોગ્ય દિશા તરફ લઈ જવા માગતો હોય તો એણે જે પણ ક્ષેત્રમાં હોય એનું હંમેશા સંશોધન કરવું પડે, વિશ્લેષણ કરવું પડે, પૃથક્કરણ કરવું પડે અને તો જ કદાચ એ પોતાને યોગ્ય દિશા તરફ લઈ જઈ શકશે. એટલે લેખકનો કહેવાનો આશય શું છે કે માણસના મનમાં રહેલી જે અજ્ઞાનતા છે, કોઈ પણ ક્ષેત્રનું અજ્ઞાન જે છે તો એને નુકસાન પહોંચાડનારું છે. તો યોગ્ય જ્ઞાન પણ એને મેળવવું પડે અને ત્યાર પછી વિશ્લેષણ પણ કરતા રહેવું પડે સમયાંતરે, અને તો જ કદાચ એ યોગ્ય દિશા તરફ આગળ વધી શકે અને પોતાની સંસ્કૃતિનો વિકાસ સાધી શકે અને વિકૃતિઓ જે છે એના સ્વભાવમાં તો એનો ત્યાગ કરી શકે, એને છોડી શકે. તો એના માટે વૈજ્ઞાનિક અભિગમ જે છે એ સૌથી અગત્યની બાબત છે એમ કહેવાનો અહીં લેખકનો આશય છે. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષોથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. તો જુઓ, આ વાતને સમજાવવા માટે લેખક પ્રાચીન ભારતનું દ્રષ્ટાંત આપે છે કે પ્રયોગશીલતા જે છે એનું પરિણામ શું આવે છે. એ વાતને સમજાવવા માટે પ્રાચીન ભારતના જે લોકોનો સ્વભાવ છે, એમણે જે એ દિશામાં પ્રયત્નો કર્યા છે એ દ્રષ્ટાંતને આપણી સમક્ષ લેખક મૂકવાનો પ્રયત્ન કરે છે કે આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. તમે જાણો છો કે આપણો દેશ સાંસ્કૃતિક વારસાની દ્રષ્ટિએ હોય, ચિકિત્સાની દ્રષ્ટિએ હોય કે ગણિત શાસ્ત્ર જેવી બાબત હોય કે વિવિધ કલાઓની વાત હોય તો એમાં એમણે અનેક પ્રયોગો કર્યા છે અને સિદ્ધિ મેળવી છે, સફળતા મેળવી છે અને એનો પુરાવો છે આપણો સાંસ્કૃતિક વારસો, સાંસ્કૃતિક સમૃદ્ધિ, આપણા જે ધર્મ ગ્રંથો વગેરે છે તો એનો પુરાવો છે. તો તેની વાત લેખક અહીં કરે છે કે પ્રાચીન સમયમાં થઈ ગયેલા જે લોકો છે એમણે અસંખ્ય પ્રયોગો કર્યા છે, અનેક પ્રયોગો કર્યા છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એ દિશામાં એ લોકો આગળ વધ્યા છે અને તેને પરિણામે આટલી સંસ્કૃતિને ગૌરવ અપાવનારી બાબતો જે છે એનું સર્જન એ લોકો કરી શક્યા છે. એટલે એમની પ્રયોગશીલતાને પરિણામે આપણે જેને સંસ્કૃતિ કહીએ છીએ ને તે નિપજી છે. નિપજી છે એટલે ઉદ્ભવી છે, નિપજવું એટલે ઉત્પન્ન થવું. તો એમની પ્રયોગશીલતાને પરિણામે આપણો આ સાંસ્કૃતિક વારસો છે એનું સર્જન થયેલું છે, એ સાંસ્કૃતિક વારસાનો ઉદ્ભવ થયેલો છે, એનું સારું પરિણામ એ લોકો મેળવી શક્યા છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા. નિષ્કર્ષ એટલે તારણ અથવા એનો સાર. તો એમના પ્રયત્નોનો સાર એમને મળ્યો અને તે જ આ આપણી પ્રાચીન સમૃદ્ધિ, સાંસ્કૃતિક વારસો. અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. આપ સહુ જાણો છો કે આપણે ત્યાં જે સાંસ્કૃતિક વિરાસત છે, સાંસ્કૃતિક વારસો છે, એમાં અધ્યાત્મ એટલે ધર્મ સાથે સંકળાયેલી બાબતો, ધાર્મિક બાબતો જે છે એ વિચારધારા જે છે એ મુખ્ય છે. કારણ કે 4 વેદ છે, 18 પુરાણ છે, બ્રાહ્મણ ગ્રંથો છે, રામાયણ કે મહાભારત જેવા મહાકાવ્યો છે. તો એનો પુરાવો છે કે આ જે અધ્યાત્મ દ્રષ્ટિ જે છે એ પ્રાચીન સમયના લોકો જે છે એમાં મુખ્ય હતી.
માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી આવી. એટલે અધ્યાત્મના ક્ષેત્રમાં, ધર્મના ક્ષેત્રમાં માણસ કઈ રીતે હંમેશા આગળ વધતો રહે તેની ખોજ એટલે શોધ, નિરંતર એટલે હંમેશા, સતત આપણે ત્યાં એની શોધ થતી રહી છે. અને તેને કારણે આપણને ખ્યાલ છે જ કે એને પરિણામે જ આપણે આ સમૃદ્ધ વારસો મેળવી શક્યા છે. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. એટલે મૂળ વાત અહીં લેખક એ બતાવવા માગે છે કે કોઈ પણ ક્ષેત્રમાં પ્રયોગશીલતાને નજર સમક્ષ રાખીને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આગળ વધવામાં આવે તો એનું પરિણામ મળે જ છે. તો પ્રાચીન સમયના લોકોએ પણ અધ્યાત્મ હોય, કલા હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય એમાં સતત પ્રયોગો કરતા રહીને એક સમૃદ્ધ વારસો છે એ જન્માવવામાં સફળતા મેળવી છે. ભારતીય સંસ્કૃતિને યોગ્ય ગૌરવ અપાવવામાં એમણે સફળતા મેળવી છે. તો એ એમની પ્રયોગશીલતાનું પરિણામ ગણાવી શકાય. એટલે આપણે પણ જો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવી હોય તો યોગ્ય સમજદારી સાથે પ્રયોગશીલતા કે પૃથક્કરણ કે વિશ્લેષણ જેવી બાબતો છે એના તરફ લક્ષ્ય કેન્દ્રિત કરીને, ધ્યાન કેન્દ્રિત કરીને એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણો દેશ જે છે એ વિશાળ, ભૌગોલિક દ્રષ્ટિએ પણ વિશાળ છે, વસ્તીની દ્રષ્ટિએ પણ ખૂબ મોટી સંખ્યા ધરાવતો દેશ છે. અને જુઓ કે બધી જ રીતે પ્રાચીન સમયથી આપણે ત્યાં તમામ પ્રકારની સગવડો વગેરે ઉપલબ્ધ હતી. એટલે ટૂંકમાં અહીં જે સાંસ્કૃતિક વિરાસત છે, સમૃદ્ધિ છે, એના કારણે આપણે કહી શકીએ છીએ કે પ્રાચીન સમયમાં પણ આપણો દેશ જે છે એ સમૃદ્ધ હતો, બધી રીતે સંપન્ન હતો. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે. ગંગા, યમુના હોય, ગોદાવરી હોય કે કોઈ પણ હોય, તો આપણી જે સંસ્કૃતિ છે એમાં નદીઓને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. અને એવી અસંખ્ય નદીઓ આ વિશાળ પ્રદેશમાં વહે છે. અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. એટલે દુનિયાનો સૌથી ઊંચો જે પર્વત છે તો એ પણ આપણા પ્રદેશમાં આવેલો છે. આપણો દેશ ભારે સુજલ ને સુફળ છે. સુજલ એટલે જળથી ભરેલ અને સુફળ એટલે ફળદ્રુપ. આપ સૌ જાણો છો કે આપણા દેશમાં એટલી બધી આ પાણી કે એની સમસ્યા નથી. સુજળ એટલે નિર્મળ જળથી ભરેલો પ્રદેશ છે અને સુફળ એટલે કે ફળદ્રુપ જમીન કે ભૂમિ ધરાવતો આ વિસ્તાર છે. પણ આપણા કરતાં વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. તો લેખક શું કહે છે કે દુનિયાના અન્ય દેશો છે ત્યાં પણ નિર્મળ જળ વહે છે, નિર્મળ જળ એમને પ્રાપ્ત થાય છે ને ફળદ્રુપ જમીન ત્યાં પણ આવેલી છે, મોજૂદ છે, અસ્તિત્વ ધરાવે છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. એટલે પૂરતું પાણી હોય અને ફળદ્રુપ જમીન હોય તેટલા માત્રથી આપણે પોતે બધા કરતાં ચડિયાતા છીએ એવું કહી શકાય નહીં. કારણ કે દુનિયાના અન્ય દેશોમાં પણ પીવાનું પૂરતું પાણી પણ છે, નિર્મળ જળ પણ છે અને ફળદ્રુપ ભૂમિ પણ ત્યાં આવેલા છે. એટલે માત્ર આટલી બાબતને આગળ ધરીને આપણે બધા કરતાં ચડિયાતા છીએ, શ્રેષ્ઠ છીએ એવું દુનિયાના લોકો સમક્ષ કહી શકીએ નહીં. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. વિચાર સંપદા, સંપદા એટલે સંપત્તિ. અહીં લેખક એ બાબત તરફ ધ્યાન દોરવાનો પ્રયત્ન કરે છે કે જળ અને ફળદ્રુપ જમીનની દ્રષ્ટિએ આપણે દાવો કરી શકીએ એમ નથી, પણ ભારતના લોકો પાસે જે વિચારો રૂપી સંપત્તિ છે, એટલે આપણો જે સાંસ્કૃતિક વારસો આપણને મળ્યો છે તેની વાત કરે છે. એટલે એના દ્વારા આપણે કહી શકીએ એમ છીએ કે અમારી પાસે દુનિયાનું સર્વશ્રેષ્ઠ વિચાર સંપત્તિ છે, રહેલી છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. અદ્વિતીય એટલે અજોડ, એટલે જેની જોડ મળવી મુશ્કેલ છે. એટલે લેખક અહીં સ્પષ્ટપણે ભારપૂર્વક જણાવે છે કે ભારતના લોકોએ પ્રાચીન સમયથી
પરિશ્રમ કરીને મહેનત કરીને જે ભારતીય સંસ્કૃતિનો વિકાસ સાધ્યો છે અને જે વૈચારિક સમૃદ્ધિ પ્રાપ્ત કરી છે, જે અદ્વિતીય કહી શકાય, અજોડ કહી શકાય કે જેની જોડ દુનિયામાં મળવી મુશ્કેલ છે, એવી સાંસ્કૃતિક વિરાસત જે પ્રાપ્ત કરી છે એ બેનમૂન છે કે એની તોલે દુનિયાની કોઈ વસ્તુ આવી શકે એમ નથી. તો એ દ્રષ્ટિએ પણ લેખક જે છે એ ગૌરવ અનુભવે છે, અભિમાનપૂર્વક કહી શકે છે કે પોતાના દેશની વૈચારિક સંપત્તિ જે છે, સમૃદ્ધિ જે છે એ અદ્ભુત છે. અને લેખક એ વાતની પણ સ્પષ્ટતા કરે છે કે જો કદાચ હું બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ મેં આ ભારતીય વૈચારિક સંપત્તિ જે છે, સમૃદ્ધિ જે છે એના ગુણગાન ગાયા હોત, તટસ્થ રહીને પણ. એટલે એ દ્રષ્ટિએ પણ લેખક અહીં ભારતીય સંસ્કૃતિની જે વિશેષતા છે, સિદ્ધિ છે કે ગૌરવ અપાવનારી બાબત છે, એ તરફ જ ધ્યાન દોરવાનો અહીં પ્રયત્ન કરે છે. તો હવે પછી આપણે પાર્ટ 4 અંતર્ગત બાકી જે પાઠ છે તેની વાત કરીશું.